ગૃહ વિભાગના જાહેરનામા બાદ તાપીમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું। પ્રતિબંધિત ગોગો પેપરને લઈને વ્યારામાં દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું। વ્યારાના બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં પોલીસે ચેકિંગની કામગીરી શરૂ કરી છે। તો ગૃહ વિભાગે જાહેરનામા બહાર પાડ્યા બાદ હવે તાપીમાં પણ પોલીસે આ ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે। વ્યારાના બસ સ્ટેશન સહિતના આસપાસના વિસ્તારોમાં જે પાન ગલ્લાની દુકાનો આવેલી છે ત્યાં પોલીસની ટીમે ચેકિંગ હાથ ધર્યું। આ તરફ સુરતની કાપોદ્રા પોલીસે પણ પાનના ગલ્લા પર ચેકિંગ હાથ ધર્યું। નશાકારક ચીજ વસ્તુનું વેચાણ ન કરવા માટેની સૂચના છે, ત્યારે ગોગો પેપર સહિતની સામગ્રીના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે। જાહેરનામાનો ભંગ કરનાર વેપારીઓ સામે પણ કાર્યવાહી કરાશે। ગોગો પેપર, સ્મોકિંગ કોન સહિતની વસ્તુઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આ અંગેનું જાહેરનામું પણ બહાર પડાયું છે। હવે તેને લઈને સુરતમાં પણ પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તમામ ગલ્લાઓનું ચેકિંગ કરવાનું ગૃહ વિભાગના જાહેરનામા અનુસંધાને ચેકિંગ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે। તમામ ગલ્લાઓ ચેક કરવામાં આવશે। તમામ ગલ્લાઓમાં પ્રતિબંધિત ગોગો પેપર, ફોઇલ પેપર તથા માદક નશાકારક પદાર્થોનું જે પીવા માટેનો ઉપયોગમાં લેવાતા કાગળો વગેરે કબજે કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે। ગલ્લા ધારકોને સૂચના કરવામાં આવેલ છે કે તમારી પાસે જો આવા કોઈ પ્રતિબંધિત પેપર હોય તો તેઓ પોલીસમાં જમા કરાવો, સામેથી જમા કરાવો, નહીતર હવે પછી અમે ચેકિંગ કરશું તો તમારી વિરુદ્ધ કાયદેસરના ગુનાઓ દાખલ કરશું। આજથી પ્રતિબંધિત આવી ગયેલ છે।